છે શહેરના સુરતના વરાસા પૂર્વ ઝોન ખાતે લારી ગલ્લા અને પાથરણાવાળાનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જે રીતે એક મુદ્દો ઉઠ્યો હતો કે જે વૃદ્ધ મહિલા છે તેમના દ્વારા એસએમસીના અધિકારી ભટ્ટ સાહેબને જે અભદ્ર વાણી વિલાસ કરવા બાબતનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. તેને લઈને સમગ્ર લારી ગલ્લા ફેરિયાઓવાળા અહીંયા સુરત પૂર્વ ઝોન ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા છે. સુરતથી સીધા દ્રશ્યો અમારા ફેસબુક પેજના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો. વિડીયોને વધારે વધારે શેર કરો. માસી હું રજૂઆત લઈને આવ્યા છો? ધંધા પાણી શાંતિથી કરવા જોઈએ સાહેબ લોકો. મ્યુનિસિપાલિટી વાળા સાહેબ લોકો ભટ્ટ સાહેબ છે. આ 10 દિવસ અમે ઘરે જતા નથી કે અમને ઘણી ગાડીને બેસવા દે. અમારા મસાના ખાવાના દૂધના આજે અમારા ખાવાના અમને થાય પણ અમને કોઈ કાઢવાને જાય. જોડી સોસાયટીમાં લઈ જાય પોતે મારા ચડી જાય તો ખેંચી ગાડી લે. અમારી પાસે કોઈ પૈસા નથી ધંધાના તો અમે ધંધો કરીએ. કેટલા દિવસથી ધંધા? 10 દિવસ. 10 દિવસથી. હું માંગ છે તમારી? માંગ છે અમને શાંતિથી બેસવા દે સાહેબ. ક્યાંક ને ક્યાંક ખરાબ ધંધા કરતા હોય એની માટે કઈ ના કરો. દારૂ વેચતા હોય, ડ્રગ્સ વેચતા હોય, કાંદા વેચતા હોય, કોઈ ખૂન ટીવી દીકરાનું ખૂન કરી નાખે તો એની માટે સરકાર કડક કાયદા કરો. તમારા ગરીબ માણસ માટે કાયદા કરી હું લઈ લેવું? અમે તો રોજ જાના માના થઈ જાય. અમે ભીખા બેઠા રહી. અમારા બધા ભીખા બેઠા છે. અમે બીજું શું કરીએ? અધિકારી વિરુદ્ધમાં અભદ્ર વાણી કરવાનો જે આરોપ છે એમને વિશે શું કહેશો? એવું અમને નો ખબર. ભટ્ટ સાહેબ જે પેલા માસીને અભદ્ર ભાષામાં વાત કરે. એને મા બેન છે, એને ઘેરે મા છે, એને ઘેરે બેન છે તો હવની મા બેન હરખી હોય તો સભ્યતાથી બોલવાનું. બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો સુરતના પૂર્વ ઝોન ખાતે જે મહિલાઓ છે તેમનો વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા છે. શેર કરો વિડીયોને ફટાફટ બને એટલો અને અમારા પેજને ફોલો કરો. વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન ખાતે સુરતના પૂર્વ ઝોન ખાતેથી આ વિરોધ નોંધાવી રહ્યા છે. લારી ગલ્લા ફેરૈયાવાળા જે મોટી સંખ્યામાં છે તે અહીંયા જોડાયા છે. વિડીયોને શેર કરો ફટાફટ. મળીએ નવી અપડેટ સાથે.